તો કાકા તમે આ કેટલા ટાઈમથી આ દુકાન ચલાવો છો? પછી તમે આ મંદિર વિશે શું જાણો છો? દેવ ગાઈઝ, કેમ છો? તમારું ફરીથી સ્વાગત છે મારા આજના નવા વિડીયોમાં. તો આજે અમે જઈ રહ્યા છીએ પાછા હનુમાનજીના દર્શન કરવા માટે. અમારા ગામની નજીક છે સજ્જનપુર. ત્યાં અમે હનુમાનજીના દર્શન કરાવીશું તમને. અને જો બની શકે ને તો આપણે ત્યાંના લોકલ લોકો હોય કે જે ત્યાં દુકાનો ચલાવતા હોય કે પછી મંદિરના પૂજારી જોડે આપણે વાતચીત કરી શકીએ તો વાતચીત કરીશું અને મંદિર માટેની કંઈક નવી માહિતી આપણને જાણવા મળે એવો પ્રયત્ન કરીશું. તો તમે વ્લોગમાં આગળ બનેલા રહેજો. અને હા, તમે સબસ્ક્રાઇબ નથી કરતા તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. ગાઈઝ, અમે પહોંચી ગયા હતા મહીસાગર મંદિર હનુમાનજીના દર્શન કરવા. આ છે મહીસાગર મંદિર, આ બાજુ છે મહીસાગર. તો ગાઈઝ, અહીંયા પણ એક હનુમાનજીનું મંદિર છે જે અમે ક્યારેય નથી જોયું, પહેલી વાર આવ્યા છીએ તો તમને પણ બતાવીએ. અને અમે મંદિર પહોંચી ગયા હતા અને અહીંયા ખાસ એટલી બધી ભીડ જોવા નથી મળતી, તો શાંતિથી આપણા દર્શન પર થઈ જશે. તો મંદિરની અંદર જતાની સાથે જ અહીંયા એક હવન કુંડ છે. આ બાજુ મંદિરો છે, 2-3 મંદિરો એક સાથે જોડે આવેલા છે. અને આ બાજુ સાંઈબાબાનું મંદિર આવેલું છે. અહીંયા વાતાવરણ પણ એટલું સરસ છે ને. તો ગાઈઝ, અહીંયાથી છે ને નદીનો વ્યૂ પણ બહુ મસ્ત આવે છે. હું તમને બતાવું અહીંયાથી વ્યૂ. આ છે આપણી મહીસાગર નદી. આ મંદિરે દર્શન કર્યા પછી હવે અમે બીજા આગળ જે મંદિરો છે એ બાજુ જઈ રહ્યા છીએ. ગાઈઝ, અહીંયા માતાજીની એકદમ સરસ મૂર્તિ છે. આ છે 11મુખી હનુમાનજીનું મંદિર. અને ગાઈઝ, આ શનિદેવની આવેલી છે. સરસ આવી રહ્યો છે અને બસ કંઈ બોલવાની ઈચ્છા નથી થતી, ખાલી આમ શાંતિનો અનુભવ કરીએ ને એવી ઈચ્છા થાય છે. પણ અહીંયા આવજો અને દર્શન કરજો. અને ગાઈસ, તમે જોવા ને તો અહીંયા છે ને આ તેલની એક બોટલ પડી છે. તો ભાઈ બધા જ શ્રદ્ધાળુઓને વિનંતી છે ને કે ભાઈ તમે જે કંઈ પણ પૂજા કરો કંતો નથી, પણ આવી રીતનો બોટલ ગયા કોઈ પણ જાતનો કચરો હોય ને એ પોતાની સાથે પોતાના ઘરે જ લઈ જવાનો આગ્રહ રાખો. કારણ કે અહીંયા ભગવાનની જગ્યા જેટલી શુદ્ધ, પવિત્ર અને સ્વચ્છ હોય ને એટલું જ સારું. ખાલી દર્શન કરવા માત્ર નહીં કરો, સ્વચ્છતા પણ રાખવાનું રાખો. ઘણી જગ્યાએ એવું હોય છે, આજુબાજુ કાગળિયા પડ્યા હોય. જો અહીંયા પ્લાસ્ટિકના કાગળિયા એમને એમ પડી રહ્યા છે. એક્ઝેક્ટ મંદિરની બાજુમાં જ છે, એટલે થોડું ધ્યાન રાખવાનું રાખો. એક માણસ સમજશે તો એને જોઈને બીજા ઘણા બધા માણસો શીખશે અને સમજશે. તો આવો બધો કચરો પોતાની સાથે જ લઈ જવાનું રાખો. તો ગાઈઝ, અમે મહીસાગર મંદિરના દર્શન કરી લીધા છે. હવે અમે જઈએ છીએ સજ્જનપુર, તો ત્યાં પણ તમને દર્શન કરાવું. સ્ટે ટ્યુન. તો ગાઈઝ, હું પહોંચી ગઈ છું સજ્જનપુર હનુમાનજીના મંદિરે. આ મંદિરની બહાર ઊભા છીએ અને અહીંયા મંદિરે જો ઘણી બધી દુકાનો છે. અહીંયા બધું પૂજા વિશેની સામગ્રીઓ વધારે મળે છે. ગાઈઝ, વૈભવ તો શ્રીફળ ને એવું લે છે, એટલામાં આપણે મંદિરની અંદર પહોંચીએ. આ છે શ્રી બાલાજી હનુમાનજી શનિધામ. અહીંયા ભગવાન રામનું મંદિર છે, હનુમાનજીનું મંદિર. તો ગાઈઝ, આપણને પ્રસાદ મળી ગઈ છે અને તિલક પણ થઈ ગયું છે. આ બાજુ અહીંયા હોમવામાં આવે છે અને અહીંયા પણ એક પ્રકારનું અલૌકિક વાતાવરણ છે. આ બાજુ સરસ હરિયાળી જેવું છે. અને ગાઈઝ, આ બાજુ છે ને અહીંયા કંઈક પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. તો ગાઈઝ, આ બાજુ છે ને શીરો અને છાશ આપે છે. ગાઈઝ, ફાઇનલી હું બહાર આવી ગઈ છું અને અહીંયા છે ને ઘણી બધી દુકાનો છે. આ આગળની બાજુ છે, અહીંયા આગળ કોઈ ગામ છે ને અલગ અલગ પ્રકારની બુક્સ મળે છે. તો ગાઈઝ, આપણે અહીંયા એક કાકાને વાત કરી. તો કાકા, તમે કેટલા ટાઈમથી આ દુકાન ચલાવો છો?
15 વર્ષ. પછી તમે આ મંદિર વિશે શું જાણો છો? મતલબ એ તો એ જે નીચે મંદિર છે હનુમાનજીનું એ જૂનામાં જૂનું મંદિર છે હા વર્ષોથી. હા ત્યાર પછી 2009માં આ શનિદેવનું મંદિર બન્યું અને પંચમુખી હનુમાન. હા પછી આ મંદિર વિશે કોઈ માનતા હોય એવી કે અહીંયા કોઈ માનતા માનીએ તો આપણે પૂરી થઈ જાય? તો એને સફળતા મળે એમ. હા આસ્થાનું કેન્દ્ર છે. બરાબર. અને કોઈ આ જગ્યા પર આવવું હોય તો આની મતલબ કયું એડ્રેસ સરનામું? મોડાસા હાઈવે લુણાવાડાથી 5 કિલોમીટર. હા આ પ્રોપર સજ્જનપુર ગામ. હા ઓકે, તો આપણે કાકા જોડે વાત કરી લીધી છે, તો તમે પણ અહીંયા વિઝિટ કરજો અને આવજો અને અહીંયા કાકાની દુકાનથી જ શ્રીફળ લઈને જજો. તો ગાઈઝ ખૂબ જ ગરમી હતી તો અમે શેરડીનો રસ પીવા ઊભા રહી ગયા અને તમે આગળનો વિડીયો જોયો જ હશે તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ભૂલતા નહીં અને આપણા મહીસાગર વાળા તો બધા લોકોને આ વિડીયો શેર કરી દેજો જેથી બધા લોકો અહીંયા વિઝિટ કરવા આવે અને આપણા મહીસાગર જિલ્લાના મંદિરોની ખાસિયત જાણવા મળે.